તો ભરૂચમાં અમલેશ્વર કેનાલમાં ડભારી પાસે ગાબડું પડતા જિલ્લામાં જળસંકટ ઊભું થયું। ઉપરાંત ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા તૈયાર થયેલા ઊભા પાકને નુકસાન પણ પહોંચી રહ્યું છે, જેથી વિરોધનો વંટોળ ઊભો થયો છે। ધારાસભ્ય અને નગરપાલિકાની દરમિયાનગીરીના કારણે 10 દિવસ બાદ ગાબડાનું સમારકામ કરવામાં આવ્યું હતું। તો બીજી તરફ શહેરના કેટલાક વિસ્તારોમાં નળની ચકલી ન હોવાને કારણે મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થાય છે। ભરૂચ વોટર વર્ક્સ કમિટીના ચેરમેન જળ બચાવવા માટે લોકોને અપીલ કરી રહ્યા હતા। ડબાલી ગામ પાસે થોડા દિવસ અગાઉ એક મોટું ભંગાણ સર્જાયું હતું અને કેનાલના અધિકારી અને ઝડપથી આ કામનું પૂર્ણતા આવે અને નિરાકરણ આવે તેના માટે ચિંતા કરી અને એમને સતત એમને નિરીક્ષણ હેઠળ આ કામ પૂર્ણ કરવામાં આવેલું। તો હું ભરૂચ શહેરની પ્રજાને વિનંતી કરું છું કે પાણીનો બગાડ ના કરે, તો ભવિષ્યમાં કદાચ કોઈ દિવસ આપણી આ પરિસ્થિતિ સર્જાય તો તે દિવસે આપણે પાણી પુરવઠો આપણી પાસે સ્ટોક અવેલેબલ રહે। મહીસાગરના સંતરામપુરમાં ગંદા પાણીના નિકાલ માટે સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યું છે। ભૂગર્ભ ગટર યોજના થકી ગંદા પાણીનો યોગ્ય નિકાલ થાય તે માટે 10 કરોડના ખર્ચે સંતરામપુર નગરપાલિકાએ કામગીરી હાથ ધરી છે। આ વિસ્તારમાં 60% વધુ ઘરોમાં પાણી કનેક્શન આપી સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે। કેમિકલવાળું ગંદુ પાણી ખેતરમાં ઘૂસતા પાકને વ્યાપક નુકસાન થાય છે અને ઉનાળામાં ખેડૂતોને ખેતી માટે પાણી નથી મળતું, ત્યારે આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખેડૂતોને ખેતી માટે પણ આશીર્વાદરૂપ સાબિત થયું છે। જે પાણી નદીઓમાં કે ગંદુ છૂટતું હતું એ પાણી હવે સીધું પાઇપ દ્વારા એસટીડી પ્લાન્ટમાં જાય છે અને ત્યાં ગયા પછી તે પાણી શુદ્ધિકરણ થાય છે। શુદ્ધિકરણ થયા પછી તે પાણી આજુબાજુના જે ખેડૂતો હોય છે તે લોકો એ પાણીનો ઉપયોગ કરી શકે છે। તો ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ, કેબલ બ્રિજ અને ગોલ્ડન બ્રિજ પર ગ્રીલ અને સીસીટીવી લગાવવાની માંગણી ઉઠી છે। છેલ્લા કેટલાય સમયથી બ્રિજ પરથી આત્મહત્યાના કેસમાં વધારો થતા સામાજિક કાર્યકરો સહિત સ્થાનિકોએ બ્રિજ પર ગ્રીલ લગાવવાની માંગણી કરી છે। મહત્વનું છે કે આ ત્રણેય બ્રિજથી ભરૂચ અને અંકલેશ્વરનું અંતર ઘટે છે, સાથે સાથે જ લોકોને ટ્રાફિકની સમસ્યાથી પણ મુક્તિ મળે છે। જો કે બ્રિજ પરથી અવારનવાર લોકો મોતની છલાંગ લગાવતા લોકોએ ચિંતા વ્યક્ત કરી છે। 2022માં નર્મદા મૈયા બ્રિજ પરથી કુલ 20 લોકોએ છલાંગ લગાવીને મોતને વહાલું કર્યું હતું, જ્યારે આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં 5 લોકોએ બ્રિજ પરથી છલાંગ લગાવી આત્મહત્યા કરી લીધી હતી। વ્યવસ્થિત રીતે આની પર પોલીસ ગાર્ડ, સીસીટીવી ફૂટેજ અને ગ્રીલ છે એની ઉપર પણ ગ્રીલ લગાડી દેવામાં આવે અને ચોક્કસ એની પર ધ્યાન રાખવામાં આવે તો આ જે મોતનો આંકડો છે તે અટકી